નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે। મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે। મહિલા દિવસના બહાને દેશ અને દુનિયાની એવી મહિલાઓને યાદ કરીએ છીએ કે જેમણે વૈશ્વિક ફલક પર પોતાની અમિટ છાપ છોડી છે। આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ એ મહિલાઓની સિદ્ધિઓ, તેમનો જુસ્સો, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે। 1975ની વાત છે। આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી કરતી વખતે સંયુક્ત રાષ્ટ્રએ પણ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી। 2 વર્ષ પછી 1977માં યુએન જનરલ એસેમ્બલીએ તમામ સભ્ય દેશોને બોલાવ્યા અને 8 માર્ચને મહિલા અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો। જો કે તેનો ઇતિહાસ ખૂબ જૂનો છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ 1 સદીથી પણ વધારે જૂનો છે। તેની શરૂઆત વર્ષ 1908માં થઈ હતી, જ્યારે લગભગ 15,000 મહિલાઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી આવી હતી। આ મહિલાઓની માંગ કામકાજના કલાકો ઘટાડવા, કરેલા કામના હિસાબે પગાર આપવા અને મતદાનનો અધિકાર આપવાની પણ હતી। મહિલાઓના આ વિરોધના 1 વર્ષ બાદ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની જાહેરાત કરી। 1909 પછી ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મહિલા દિવસની ઉજવણી થવા લાગી। 1910માં સમાજવાદી આંતરરાષ્ટ્રીયની કોપનહેગન પરિષદમાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો પણ મળ્યો। તે સમયે તેનો ઉદ્દેશ્ય મહિલાઓને મતદાનનો અધિકાર આપવાનો હતો। 1917માં રશિયામાં મહિલાઓએ ઐતિહાસિક હડતાલ કરી હતી, જેના કારણે ઝાર સત્તા છોડી અને મહિલાઓને મતદાનનો અધિકાર મળ્યો। તે સમયે રશિયામાં જુલિયન કેલેન્ડર પ્રચલિત હતું, જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ગ્રેગોરિયન કેલેન્ડર। આ બંને કેલેન્ડરની તારીખોમાં ઘણો તફાવત હતો। જુલિયન કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી 1917નો છેલ્લો રવિવાર 23 ફેબ્રુઆરી હતો અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં તે જ દિવસ 8 માર્ચ હતો। આ રીતે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો। મહિલાઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ છે, જે તેમને સમાન અધિકારો અને સમાનતાને પ્રોત્સાહન આપે છે। આ દિવસ લોકોને મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે, કારણ કે આજે જ્યારે દુનિયા 21મી સદીમાં છે, ત્યારે પણ મોટા ભાગની મહિલાઓને પુરુષોના નિર્ણયો પર નિર્ભર રહેવું પડે છે।